સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજે પ્રશ્ન પૂછવાનો વારો આ ડિપાર્ટમેન્ટ્સનો રહેશે. ફર્નિચર ડિપાર્ટમેન્ટ, ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ, સિવિલ ડિપાર્ટમેન્ટ, હાઉસકીપિંગ ડિપાર્ટમેન્ટ, દાદાનગર હોલ અને અંબા ઓફસેટ પ્રેસ. કપિલભાઈ પંડ્યા ફર્નિચર, મૃત્યુંજય ફર્નિચર. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. જય સચ્ચિદાનંદ. હવે 6 જાન્યુઆરીના રાત્રે હરિયન ચેનલ પર આપતાવાણી શ્રેણી 3ના પ્રશ્નોત્તરી સત્સંગમાં પ્રશ્નના ઉત્તરમાં આપે જણાવ્યું હતું કે એક આનંદ ઉપર જ હતો કે આનંદની અજર ક્યાંક સૂક્ષ્મપણે જો કર્તા ભાવ વર્તે છે, તો આ કર્તા ભાવ વાળો આનંદ અને કર્તા ભાવ વગરનો આનંદ શું હોઈ શકે. અને બીજું પૂજ્યશ્રી કે આનંદમાંથી મીઠાશમાં અને મીઠાશમાંથી ગર્વરસમાં કઈ અજ્ઞાનતા સ્લીપ કરાવી દે છે અને આ સામે શું જાગૃતિ રાખવી. એટલે આમાં કેવું હતું, ઈચ્છા હતી ને કામ બગડ્યું, નથી થતું બરોબર, નથી થતું બરોબર. જી જી. કામ સરસ થઈ જાય ને એટલે મેં સંતોષ થાય. હા. એટલે અહંકારની ઈચ્છા હતી ત્યારે દુઃખ હતું. હા. એ દુઃખ મટ્યું અને કામ સરસ થયું એટલે સુખ લાગે. એટલે આપણે જાણવું છે કે આ સુખ શેનું આવ્યું, તો કે આ કામ નહોતું થતું અને થયું. થયું પછી મેં કર્યું, તો પછી નહોતું થતું ત્યારે ક્યાં ગયા હતા તમે? બરાબર. એટલે તમે ત્યારેય નહોતા અને થયું ત્યારેય નહોતા. પણ આ સંજોગ સારા મળ્યા તો કામ થયું, સંજોગ બરોબર નહોતા મળતા તો કામ નહોતું. ધીમે ધીમે એ જાગૃતિ રાખવી છે. આનંદ થશે પણ કોને થયો, કયા આધારે થયો, હું કોણ, એ જાગૃતિ રાખો ને તો ધીમે ધીમે એ પેલું પરિણામ છે એ બંધ પણ નહીં થાય. બરાબર. અને એ સંજોગ ભેગા થવાથી જે ઈચ્છા હતી આવું નથી થતું બરોબર, અને થાય એટલે આનંદ થવાનો, પણ એ આનંદ ઈચ્છા પૂરી થયા બદલ સંતોષરૂપી આનંદ છે. એની ઉપર જાગૃતિ રાખવાની કે આને થયો, ચાલો સારું, કપિલભાઈને થયો, બરોબર છે, તમારી ઈચ્છા છે અને બધા માટે ભાવ રાખો, સરસ બધા કામ થાય દાદાના, એ વાત કરીને આપણે જુદા ને કપિલભાઈ જુદા. આપણે નિરાકુળતા છે એ આનંદ. અને આને તો નથી થતું એટલે દુઃખ છે, દુઃખ મટ્યાનો આનંદ છે સુખ. બરાબર. એ સમજીને જુદું રાખવાનું. બરાબર. આ બધી ઇફેક્ટો જુદી જુદી, દુઃખની, સુખની, શાતા ઈચ્છા પૂરી ના થાય તો ભોગવટા રહે, ઈચ્છા પૂરી થાય તો સુખ લાગે, આનંદ રહે, એ બધા પરિણામો ઊભા થયા કરશે. બરાબર. આપણે જુદા રાખીએ ને એ જ આપણું જ્ઞાન. બરાબર. અને આ મીઠાશમાંથી ગર્વરસ તરફ જતું રહે, આપણે કોને મીઠાશ આવી જુઓ ને તો આપણે જુદાને ભરેલો માલ પડી જવાનો. બરાબર છે. જય સચ્ચિદાનંદ. વિષય કસાય રહિત અને રાગદ્વેષ રહિત સેવા કરી શકે એવા આશીર્વાદ આપજો. જય સરસ. જય સચ્ચિદાનંદ. આટલા બધા ડિપાર્ટમેન્ટ્સ ચાલે છે તો તેમના બિલ્ડિંગ્સ અને સ્ટ્રક્ચર્સ તો ઊભા થઈ જાય, પણ એ બિલ્ડિંગ્સનું અધપતન ના થાય, રાબેતા મુજબ લાંબો સમય ટકી રહે, તે માટે કાળજી તો રાખવી પડે ને. તો તેના માટે ટ્રસ્ટ બિલ્ડિંગ મેન્ટેનન્સના ઇલેક્ટ્રિકલ અને સિવિલ વિભાગના સેવાર્થીઓ હંમેશા રેડી હોય છે. ચાલો જોઈએ કઈ રીતે. જય સચ્ચિદાનંદ મહાત્માઓ. સામાન્ય રીતે આપણી દ્રષ્ટિ પહેલા હંમેશા ટોચ પર પહોંચે છે, પણ દેખાતા ટોચની એકદમ નીચે દટાઈ ગયેલો પાયો દેખાતો જ નથી હોતો. ચાલો આજે જાણીએ ટ્રસ્ટ બિલ્ડિંગ એન્ડ મેન્ટેનન્સના હેઠળ આવેલા એવા 2 ડિપાર્ટમેન્ટને. પહેલું ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ અને બીજું સિવિલ ડિપાર્ટમેન્ટ. ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ. આ ડિપાર્ટમેન્ટમાં અત્યારે 25 સેવાર્થીઓની ટીમથી એકદમ સિન્સિયર, રિસ્પોન્સિબલ અને કન્સિસ્ટન્સીથી કામ થાય છે. જેઓ પોતે સેફ રહી આપણને પણ સેફ રાખી બહારથી હાઈ વોલ્ટેજમાં તેમજ અંદરથી હાઈ એનર્જીથી કામ કરતા હોય છે. તેઓ આપણા દાદા પરિવાર માટે નાની ઓફિસ હોય કે મોટી, દાદાનગર સત્સંગ હોલ કે ત્રિમંદિરો, જન્મજયંતિ મહોત્સવ હોય કે પ્રાણ પ્રતિષ્ઠા, બધે જ ઇલેક્ટ્રિસિટીનું જરૂરિયાત પ્રમાણે પ્લાનિંગ, ઇમ્પ્લિમેન્ટેશન તેમજ મેન્ટેનન્સની સંપૂર્ણ જવાબદારી નિભાવે છે. એર કુલિંગ સિસ્ટમ, વેન્ટિલેશન સિસ્ટમ, સીસીટીવી કેમેરા, સોલાર પેનલ, ફાયર સેફટીની રિક્વાયરમેન્ટ્સ પણ તેઓ જ સંભાળે છે. આ પ્રકારના બધા પ્રોજેક્ટો પૂરા થયા પછી પણ એને લગતું બધું જ મેન્ટેનન્સનું કાર્ય પણ તેઓ જ સંભાળે છે. આપણા મહોત્સવો શરૂઆતથી પૂર્ણ થાય ત્યાં સુધી આનંદભેર ઉજવાય તે માટે ગમે તે વાતાવરણમાં
જાત જાતની ચેલેન્જ સાથે અને જોખમો વચ્ચે પણ વિઝિટર્સને, મહાત્માઓને અને સેવાર્થીઓને સેવામાં આંચ ના આવે તેવી સેફટીને ખ્યાલમાં રાખીને આ લોકો સતત કાળજી લઈને કામ કરતા હોય છે. ઇલેક્ટ્રિસિટીના કારણે મોટા મહોત્સવોમાં કોઈ પણ કામ અટકવું ના જોઈએ એવા સેવાભાવથી જોડાતા ગામે ગામના લગભગ 100 જેટલા સેવાર્થીઓનો પણ સહયોગ હોય છે. સ્ટાફના લોકોને નવી તેમજ વિવિધ ટેકનોલોજીથી અપડેટ રાખવા બહારના મોટા મોટા કોર્પોરેટ પ્રોજેક્ટોની ટેકનિકલ ટૂર, સેફટી ટ્રેનિંગ અને ટેકનિકલ વર્કશોપનું પણ આયોજન થાય છે. સિવિલ ડિપાર્ટમેન્ટ. મહાત્માઓ, ઇમારતો તો 2-4 વર્ષે નવી બની જાય છે, પણ તેમનું મેન્ટેનન્સ અને રિનોવેશન તો લાઈફ ટાઈમ પ્રોસેસ બની જાય છે, જે નવા કામ કરવા કરતાં પણ ચેલેન્જિંગ હોય છે. ધન્ય છે એવા એક સપોર્ટ અને સર્વિસ ડિપાર્ટમેન્ટને, એટલે કે સિવિલ ડિપાર્ટમેન્ટને. આ ડિપાર્ટમેન્ટની શરૂઆત 2010માં થઈ, જે હાલ 20 મેમ્બરોની ટીમ સાથે કાર્યરત છે, જેમનો મેઇન રોલ છે સંસ્થાના નાના, મીડિયમ તથા મોટા પ્રોજેક્ટોમાં તમામ કમ્પ્લીટ થયેલા બિલ્ડિંગો તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરોમાં સિવિલને લગતા તમામ મેન્ટેનન્સ, મોડિફિકેશન એન્ડ રિનોવેશન વર્ક. તેઓ ચણતર, પ્લાસ્ટર, ફ્લોરિંગ, વોટરપ્રૂફિંગ, કલરકામ, પેવર વર્ક, ઉદય ટ્રીટમેન્ટ, પ્લમ્બિંગ વર્ક અને મહત્વના પ્રોજેક્ટોમાં ડ્રેનેજ લાઇનનું કામ, રોડ સરફેસિંગ વર્ક, પાર્કિંગ પ્રોજેક્ટ, ડિપાર્ટમેન્ટ્સ એક્સપાન્શન અને રિનોવેશન પ્રોજેક્ટ જેવા અનેક બીજા નાના મોટા પ્રોજેક્ટ્સ જવાબદારીપૂર્વક પૂરા કર્યા છે. આ સિવિલ ડિપાર્ટમેન્ટ અડાલત સિવાય બહાર તેમની સમય સૂચકતા અને અનુભવથી અંબા પ્રેસ, સેફ્રોની કોલેજ, દાદા દર્શન, વરુણ એપાર્ટમેન્ટ, લિંચ સેન્ટર વગેરે સ્થળોએ પણ રિક્વાયરમેન્ટ પ્રમાણે પ્રોજેક્ટને સમજી સંપૂર્ણ મેન્ટેનન્સ અને રિનોવેશન ઇકોનોમિકલી પૂર્ણ કરી આપેલ છે. દિલથી વંદન છે આ તમામ સેવાના યોગદાનને. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. મૃત્યુંજય મિતેશ પટેલ, ઇલેક્ટ્રિકલ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. બોલો. આ પ્રશ્ન એ છે કે આપણે સેવા તો ઘણીવાર થતું કરીએ છીએ, પણ કરતાં કરતાં એવું વચ્ચે એવું થાય છે કે ઉપરી હોય અને નીચલે હોય એને થોડું ઉતાવળમાં હોય કે કામકાજને ક્યાંક વધારે ઉતાવળ થાય છે, આ છે તે છે, એના હિસાબે થોડું ઝઘડો થઈ જાય છે કે થોડું કસાઈ થઈ જાય છે, તો એના માટે બહાર નીકળવું છે. પછી પ્રતિક્રમણ થાય ને. થાય છે. અને બીજી મિનિટે પાછા જોઈન્ટને જોડે ને. હા, બીજી મિનિટ છૂટા પડી જાય, છૂટાછેડા થઈ જાય. ના, છૂટાછેડા નહીં જાય. એટલે એ જ આ તો અકળામણ નીકળે, કારણ પેલું કામની આપણે સિન્સિયરિટી છે, કામ સરસ થવું જોઈએ, જલ્દી થવું જોઈએ, ટાઈમસર થવું જોઈએ અને કોઈને તકલીફ ના પડવી જોઈએ. એટલે પછી સંજોગવશાત કોકની ઉપર ચીડાય, પછી બીજી મિનિટે વાળી લેવાનું, જલ્દી પતાવો, આપણે બહુ મહત્ત્વનું છે, આ પ્રોજેક્ટ પૂરો થશે તો આપણે આ પૂરું એકલું નથી, આપણે આગળ વધવાનું છે. એટલે સમજાવી પટાવીને આનંદમાં રાખીને કામ પૂરા કરવાના, ભૂલચૂક માટે માફી માગી લેવાની અને અંદર પ્રેમથી પાછું હળી મળીને કામ ચાલુ રાખવાનું. બરાબર. અને એક અનુભવ કેવું હતું કે અહીંયા આવ્યા ને તો પહેલાં એક હતું બેસન, જે તમાકુને ફાંકીને એવું બધું હતું. તો મને એમ થયું કે આ તો અહીંયા આવ્યા તો પછી ક્યાં બધી કેટલા સુધી ચાલશે આ બધી, ઘણા વર્ષો થઈ ગયા, એમ કરતાં કરતાં જૂનો હતું, 20-25 વર્ષ ત્યાં ફાંકીને પાન ફાંકીને એવું હતું. તો એમ હતું કે થોડાક દી પછી એવું લાગ્યું કે આ તો કેટલા દી ચાલશે આ બધી, એવું કરતાં પણ એક બુદ્ધિ છે ને સત્સંગમાં સાંભળતા હતા કે આ જે બેસન છે ને આને ના ખવાય, એને પસ્તાવા લ્યો, જેટલી વાર ખાવ પસ્તાવા લ્યો, આમ છે એમ. તો મેં ઘણી ટ્રાય કરી હતી, પણ જાય ને તો ક્યારે રજા પડે ને એમ કે હાલા બેસન મૂકી દઈએ આજે. તો એમ કરતાં છે ને રાત્રે 12 વાગે ને તે સુધી પૂજી જાય, દુકાને પૂજી જાય કે હવે તો આ છૂટતું નથી. તો જન્મજયંતિ પહેલાં છે ને એકવાર સત્સંગમાં સાંભળ્યું હતું ને તો નક્કી થયું કે જે જોવાનું હતું ને એને પહેલાં નક્કી થયું કે ચાલો આપણે કાંઈક પૂજ્યશ્રી કહે છે એવું ટ્રાય તો કરીએ. તો રોજ આવે પૂજ્યશ્રી નિર્મા પાસે નક્કી કરીએ કે આજે આ ખાવું નથી વ્યસન.
તો એમ નક્કી કરતા જાય અને જેટલી વાર ખાય ને આમ તો યાદ તો નહોતો આવતો, તો ક્યારેક ક્યારેક યાદ આવે, દિવસમાં એકાદી વાર યાદ આવે, પછી એમ ખાવું તો ચાલુ જ રહે. પણ એમ કરતાં કરતાં એને મહિનો દી થયા ને તો મહિનો દી જન્મજયંતિ આવી, તો જન્મજયંતિ પછી તો ખબર ન પડી, એમ નક્કી તો થતું હતું પણ એમ ખબર ન પડી. ક્યારેક જેમ 4-5 દાડા થયા ને જન્મજયંતિ પૂરું થઈ, તો એક દી રાત્રે સૂતા હતા આમ તો અચાનક આમ આવ્યું. પછી આ ખબર ઉઠ્યા ને સવાર તો હવે યાદ જ ન આવ્યું વ્યસનની. 5 દાડા ખાવાનું જ ભૂલી ગયા હતા. ભૂલી ગયા હતા. 5 દાડા પછી યાદ આવ્યું કે હવે તો 5 દાડા થઈ ગયા, હવે તો આ તો તમાકુ કે ફાકીભાઈ ખાતું જ નહીં. રેવાયું. તો એક એ અનુભવ શરૂ થયો કે જે પૂજ્યશ્રી કહેતા ને કે આ નક્કી કરો કે આ ખોટું છે, એનાથી જ ગયું છે. એ જે અનુભવ છે ને એ મસ્ત થયું કે બાકી તમે ઘણી ટ્રાય કરતા, રાત્રે 12 વાગ્યા લાગે ને આમ પહોંચી જતા દુકાન લેવા, 24 કલાક નહોતો રહેવાતું. અને આ તો આનામાંથી તે દી પછી આ યાદ જ ન આવ્યું. હજી કોઈ ખરી આ એક બહુ સરસ. અને બીજું હતું કે ગાંધીધામમાં જન્મજયંતિ હતી ને, તો અત્યારે વાવાઝોડું આવવાનું હતું. તો વાવાઝોડું આવતું ને એક આપણે નવા પ્રોજેક્ટ કર્યા હતા AM પટેલ ટુ દાદા ભગવાન. તો બહુ શોર્ટ ટાઈમ હતું, શોર્ટ ટાઈમમાં કામ લીધું હતું હાથમાં, 10-12 દિવસ હતું. તો એ લઈને આપણે કામ હાથમાં લઈ લીધું. તો આપણે શોર્ટ ટાઈમમાં પૂરું કરશું, પણ હાથમાં કોઈ છે નહીં. એક હેલ્પર છે આપણે, ગિરીશભાઈ હતા, હેલ્પર હતા, અને મસ્ત એને રાતને 12 વાગે 2 વાગે લઈને ખેંચતા હતા એમ કરતા. હવે ત્યાં જઈને પહોંચ્યું ને તો ત્યાં જઈને વાવાઝોડું આવ્યું. તો બધાય વાવાઝોડે કરશું શું, તો બધાય જેટલા ટેન્ટ હતા ને બધી ખોલી નાખ્યા હતા. એક આપણું હતું ને એ જ રહેવા દીધું હતું કે હાલો આ તો. અને પછી કેજીભાઈ આને પૂછીને કહી જાય કે આને ખોલી નાખીએ તો કેવું થાય. મેં કીધું આ ખોલાય નહીં, હવે કેટલા દિવસ થયા માંડા, 12 દિવસમાં હાથમાં, હવે 3 દિવસ અડધા કામ થયા, હવે 3 દિવસ બાકી રહ્યા, હવે કેવી રીતના ખોલાય ને. તો બધાને ખોલી નાખ્યા, તો એક આપણું બાકી રાખ્યું. અને બધા પૂજ્યશ્રીની બધી સેવા આવે ને, સેવાર્થી આવે ને, તો 10-15 ભેગા તો થાય, પછી જોઈને હોઈ જાય આને ખોટે મગજમારી કરે છે એમ કરી જોઈને હોઈ જાય. કોઈ હાથ અડાડે નહીં, કેમ કે ઉપર વાવાઝોડું આવે છે ને આપણે કામ ચાલુ છે. અને એક રાજુભાઈ હતા, આપણને સાથે હતા, અમે ત્યાં ખાવાનું, ત્યાં સૂઈ જવાનું રાત્રે. એટલે અમે 2 જણા થઈ અને થોડાક અમારે સહકાર બધી ગયા. પછી જેમનું થઈ ગયું ને, પૂરું થઈ ગયું ને, એટલે થોડાક દાડા 3 દાડા હતું બાકી બધા આવીને સેવારથી આવીને પછી જોઈ જાય કે આ તો ખોટી માથા કરે. જે જોઈ જતા હતા ને એ આવીને પછી કે એટલે આ બધી તો થઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું. પણ અમે હિંમત નહોતો હાર્યા હતા કે આ જે છે ને, જે પૂજ્યશ્રી કહેતા ને કે હિંમત હારવું નહીં, છેલ્લી સુધી પ્રયત્ન કરવું ને. એક ખાલી એટલું જ મગજમાં હતું, આપણે અહીંથી હટવું નથી. એટલે એમ રાત્રે 2-3 વાગે લાવીને કરીને અને ફેરે પૂજ્યશ્રી બધી સવારથી આવી ગયા અને બધી પૂરું થયું. એક મોસ્ટ અનુભવ થયો કે હિંમત ના હારીએ ને તો પછી પોઝિટિવ રહે તો કામ તો પૂરું થઈ જ જાય. અને આપણા હાથમાં તો કાંઈ છે જ નહીં. તો પછી ને એને પ્રાર્થના કરી હતી કે દાદા આમાંથી આ છે ને આટલું બધું મહેનત, પહેલી વાર હાથમાં હતું એ કામ જે કે દાદાનું પ્રોજેક્ટનું, તો એ પૂરું થયું, મસ્ત પૂરું થયું, બસ સરસ થયું. જય શ્રી કૃષ્ણ. અને પૂજ્યશ્રી કસાઈ વિષય રહિત અને સ્પષ્ટ વેદન સુધી પહોંચીને સેવા નિર્વિઘ્ન સેવા થાય એવા આશીર્વાદ આપજો. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. મારો પ્રશ્ન છે, વ્યવહાર જાગૃતિ એટલે શું અને કામકાજમાં આપણા ઉપરી જોડે અને અંડરહેન્ડ જોડે કેવો વ્યવહાર હોવો જોઈએ? એ તો આપણે કેવું છે કે હવે કશાય રહિત વ્યવહાર એ જ મોટી જાગૃતિ આપણે, અને એ ગોઠવીએ છીએ આપણે. ઉપરીને બૂમ ના પાડવી પડે, કામ બગડ્યું, ધ્યાન નથી રાખતા, બૂમ ના કરે. અને સહઅધ્યાય જોડે આપણે પૂરક થઈને હળી મળીને એકબીજા સાથે એક થઈને સરસ કામ કરીએ. કારણ આ શું છે કે પ્રકૃતિ તો જુદી જુદી રહેવાની, પણ આપણે એકબીજાને એડજસ્ટ થઈ મેઇન કામ પૂરું કરવા ઉપર ધ્યાન રાખીએ છીએ તો સરસ પૂરા થાય છે પછી. અને ઉપરીને ત્યારે સંતોષ થાય કે ને આપણે બતાડ્યું છે ને આ લોકો સરસ પૂરું કરી રહ્યા છે. એટલે ઉપરી જોડે પ્રેમ ભાવ રહેશે, સધ્યાય સાથે પૂરક થઈશું તો એમાંય આનંદ સાથે પૂરું કરીશું. કારણ હા, કોઈક 10 કરે, કોઈ 3 કરે, 2 ભેગા મળીને 13 કામ તો થયા. એટલે આપણે ભૂલ કાઢવી નથી એકબીજાને, પ્રેમથી એકબીજાને પૂરક. કોઈક ફાસ્ટ હોય, કોઈ સ્લો હોય, કોઈ આવો હોય, પૂરા કરો કામ. એટલે મારી પ્રકૃતિ થોડી આમ સ્લો
એટલે આમ બધું કામ પાછું ઝીણું ઝીણું કરું એટલે ટાઈમ બહુ જાય એમાં થોડુંક હા, એટલે તમારે પછી ડિવિઝન કરી દેવું પડે. કોથળા ખસેડવાના હોય તો મોટું કામવાળા, અને ઝીણા ઝીણા પેલું વીણવાનું હોય તો ઝીણું ઝીણું આપણે માથે આપી દેવાનું. એટલે બે વર્ક ડિવિઝન કરાવીએ ને તો એ ઝીણાવાળાને ઝીણું મળી જાય, ને જાડાવાળાને જાડું મળી જાય, ને હેવીવાળાને હેવી મળી જાય. એ થોડું અંદર અંદર કોર્ડિનેટ કરવું કે ભાઈ આ ધીમે ધીમે હું આટલું પતાવીશ, ત્યાં સુધી પેલું 3 મોટા પતાવી નાખો તમે. અંદર અંદર એડજસ્ટમેન્ટ કરીએ ને તો સોલ્યુશન આવી જાય. એટલે આપણી જે અંડર હેન્ડ હોય એની જોડે એટલે કેવું હોવું જોઈએ એમની જોડે વ્યવહાર? અંડર હેન્ડને કંઈ જો હોશિયાર હોય ને તો એને કહેવાનું તું સરસ કરે છે, આગળ વધ. કારણ એ જાણે કે સાહેબને સમજણ પડતી નથી, ધીમું ધીમું કરશે અને એને ખુશ થાય કે ના તારું બરોબર છે, તું આગળ વધ, હું તારી સાથે છું, ખૂટે તો મને પૂછજે. હા. અને એ ડાપણવાળા હોય તો પછી ધીમે ધીમે સરસ ખીલવીએ આપણે. બરાબર. કારણ શું છે કે આ ઉપરી સહધ્યાયી અને અંડર હેન્ડ 3 વચ્ચે વ્યવહાર આપણે પ્રેમવાળો રાખવો છે, કશાય વાળો નહીં. ચીડાઈ જઈએ, અકળાઈ જઈએ, વડી મૂકીએ, ગુસ્સો કરીએ એ નહીં. સરસ જે સાચવીને બધાએ જુદી જુદી પ્રકૃતિવાળા, પણ આપણને જો ને પ્રેમથી વઢ્યા વગર કહે છે તો ધીમે ધીમે ખીલતા જઈએ છે ને, એ લોકોને આપણે સાચવીને ઉપાડી ઊંચે લાવવાના. એટલે એ વઢવાનું ને એવું થઈ જાય ક્યારેક એમ? હા, એ જ ધીમેથી વાળી લેવાનું થોડી વાર પછી કે ભાઈ આ જલ્દી પતાવી દે. હા, કામ આપણે જ આપણી જવાબદારી કહેવાય, બૂમ ના પડવી જોઈએ, સરસ પતાવો. એટલે શાંત પાછું 2 મિનિટ પછી વાળી લેવાનું. એટલે પ્રેમ એકતા રહેશે, તૂટી નહીં જાય. બરાબર. અને એક આપણે આ દાદાના જગત કલ્યાણના યજ્ઞમાં આપણે કેવો ભાવ હોવો જોઈએ? બસ આ જ કામે દાદાના કામ ઘરે જાઓ ને, એ આ જગત કલ્યાણ મોટા પ્રોજેક્ટનો બધો આપણો એક ભાગ જ છીએ. કેટલા મોટા ડિપાર્ટમેન્ટો આજે આપણે આ કહે ને કે ઇલેક્ટ્રિકલ તો મહાત્માના ઘરે સરસ એ લાઇટનું બધું હોય, પંખા લાઇટ બધું દાદાનું કામ ખૂબ કરશે. એટલે આપણે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી જગત કલ્યાણની સેવા જ આપી કહેવાય. અને જો ને લાઇટો બગડે જ નહીં ને પંખાનું બગડે જ નહીં ને એવું એટલા દાદાના કામ શાંતિથી કરી શકે ને પોતાના ઘરે પણ. એટલે આ બધી સરસ આપણે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી સેવા જ આપીએ છીએ. બરાબર. મહાત્માની સેવા થાય છે ને, એમને કોઈ જાતની અડચણ પડવા દેતા નથી, તો એ આપણી મોટી સેવા છે. અને એક અનુભવ કેવો હતો, એટલે હું સેવામાં જોડાયો એટલે મુંબઈ હતો પહેલાં હું, એટલે ત્યાં બુક સ્ટોલની સેવા હતી મારી. એટલે બુક સ્ટોલની એટલે એમાં સત્સંગ છૂટ્યો એટલે બધા ભાઈએ નક્કી કર્યું કે આજે આપણે ગોડાઉન ફેરવવાનું છે, બોરીવલીથી દાદર ફેરવવાનું હતું. એટલે બધા છૂટા થયા ને કે આટલા વાગે મળશું. અને પછી ઘરે જઈને થોડું એવું થયું કે નહીં આજે નથી જવું એમ, એટલે આમ કે આ કામ આવી ગયું એવું પોલ મારતો હતો. એટલે એ ટાઈમે મને એક નિરૂમાનો સત્સંગ યાદ આવ્યો કે નિરૂમા એવું બધા મહાત્માઓને કહેતા હતા કે તમે લોકો તો શું સેવા કરો છો એમ. આ દીપકભાઈને નિરૂમા જે સેવા કરી દાદી એને સેવા કહેવાય એમ. એટલે ત્યારથી પછી એ વસ્તુ આમ સેવામાં જોડાઈ ગયું, મન લાગી ગયું એમ. એટલે ત્યારથી જોડાયું એ સેવામાં. અને ઠેઠ અહીંયા સુધી આવ્યો. પછી આ જન્મ જયંતિમાં બી જઈએ તો 1 મહિનો પહેલાં જઈએ, 1 મહિનો રહીને આવ્યો જન્મ જયંતિ પછી. એટલે આમ અહીંયા સેવામાં આવી તો જોડાયો એટલે બહુ, એટલે આ સત્સંગથી આમ જોડાયો એટલે બહુ મને બહુ સરસ. એટલે આવી રીતે જ આ સત્સંગમાં અને દાદાના જગત કલ્યાણમાં ને બધી જગ્યાએ સરસ પ્યોરિટીપૂર્વક સેવા આપી શકું, કસાય રહિત વગર, વિષય રહિત વગર. એવા આશીર્વાદ આપજો અને એવી કૃપા કરજો. બરોબર છે. જય સચ્ચિદાનંદ. જય રાજેન્દ્રભાઈ જૈન, સિવિલ. જય સચ્ચિદાનંદ. ઘર હોય કે ઓફિસનું ખાલી ખોખું, એટલે કે ખાલી મકાન હોય તો માણસો એમાં રહી શકે કે કામ કરી શકે? ના, ખાલી ખોખું તો ના ચાલે. એમાં ઉઠવા, બેસવા, રહેવા, સૂવા માટે પણ વ્યવસ્થા જોઈએ ને. અને આ કામગીરી બજાવે છે ટ્રસ્ટ બિલ્ડિંગ મેન્ટેનન્સનું આ વિભાગ. તો ચાલો જોઈએ આ ડિપાર્ટમેન્ટ વિશે. દાદા ભગવાનના જગત કલ્યાણના પ્રોજેક્ટનું મુખ્ય મથક અડાલજ. ત્યાં લગભગ 50 થી 60 અલગ અલગ ડિપાર્ટમેન્ટોમાં સેવાર્થી મહાત્માઓ દાદાનું જ્ઞાન અને વિજ્ઞાન ચોક્કસપણે એટલે કે ભૂલચૂક વગર પહોંચે તેના માટે સતત જાગૃત હોય છે. એમાં જરા પણ ઠોકાઠોક ચાલે? પણ જુઓ આ ભાઈ શું કરી રહ્યા છે.
નવાઈ લાગીને મહાત્માઓ? આ છે આપણું TBM ફર્નિચર વિભાગ, એટલે કે ટ્રસ્ટ બિલ્ડિંગ મેન્ટેનન્સનું ફર્નિચર અને ફેબ્રિકેશન વિભાગ, જ્યાં વુડન તેમજ મેટલને લગતું તમામ કાર્ય થાય છે. સિમંદર સિટીમાં જ્યારથી મહાત્મા આવાસો બનવાનું ચાલુ થયું ત્યારથી જ આ એક્ટિવિટીની પણ શરૂઆત થયેલી. એમની આવડત અને અનુભવ એવો છે કે સંસ્થામાં ઊભા થતા ફર્નિચર અને ફેબ્રિકેશનને લગતા તમામ કામો સમયસર અને જવાબદારીપૂર્વક થાય છે. તેઓ અડાલજ ખાતે આવેલી સંસ્થાની દરેક ઓફિસો અને આવાસો તેમજ અડાલજનું ત્રિમંદિર અને સત્સંગ હોલ, હોસ્પિટલ, ભોજનશાળા, સ્ટોપ એન્ડ સ્ટે વગેરે માટે તેમની સેવા પૂરી પાડે છે. ફ્રોમ સ્ક્રેચ નવી ઓફિસોનું ફર્નિચર બનાવવું તેમજ બહારની એજન્સી સાથેનું કોર્ડિનેશન કામ પૂર્ણ થાય ત્યાં સુધીનું હોય છે, જેમાં કલર પેઇન્ટ વર્ક, એલ્યુમિનિયમ વર્ક વગેરેનો સમાવેશ થાય છે. અને હા, તેમનું મહત્વનું કામ તો હજુ તમને કહેવાનું રહી જ ગયું. તેઓ ના રાત કે ના દિવસ, સગવડ કે અગવડ, તડકો કે છાંયડો એવું કંઈ પણ વિચાર્યા વગર તેઓ દરેક મહોત્સવમાં ઇવેન્ટ મેનેજમેન્ટ ટીમની સાથે તાલમેલ રાખીને અનેક મોટા કામો પાર પાડે છે, જેવા કે ફ્લેક્સ બેનરોની, લાકડાઓ તેમજ લોખંડની સેંકડો ફ્રેમો બનાવી, મોટા મોટા એન્ટ્રન્સ ગેટ્સ ઊભા કરવા, થીમ પાર્ક અને ચિલ્ડ્રન પાર્ક ડોમની રિક્વાયરમેન્ટ્સ પૂરી કરવી, આખા સત્સંગ સ્ટેજની મેકિંગ અકોર્ડિંગ ટુ ડિઝાઇન, ડેકોરેશન ટીમની ડિઝાઇન મુજબ જાત જાતની ડિઝાઇનવાળી વસ્તુઓ બનાવવી, તેમજ બીજી ઘણી બધી વસ્તુઓ. જન્મ જયંતિ મહોત્સવ દરમિયાન થતા કામોમાં ગામે ગામના મહાત્માઓ પણ સેવા આપતા હોય છે. અને એક ટોપ સિક્રેટ વાત કહું, કોઈને કહેતા નહીં. આપણે બધા તો મહોત્સવની આયોજિત તારીખોમાં જ જતા હોઈશું, પણ આ લોકો તો દરેક મહોત્સવમાં સૌથી પહેલા એટલે કે લગભગ 1 મહિના પહેલા પહોંચી અને સૌથી છેલ્લા બધું જ વાઇન્ડ અપ કરીને જ નીકળે છે. બહાર સર્વિસ કરતા હતા ત્યારે કામ ખૂબ જ મોટા કરતા, ત્યારે સાથે ટેન્શન પણ ખૂબ જ મોટા હતા. જ્યારે અહીંયા દાદાનું ગમે તેટલું કામ કરીએ છીએ પણ કોઈ પણ જાતનું ટેન્શન નહીં, કોઈ પણ જાતનો થાક નહીં, અને આનંદપૂર્વક અને આનંદથી જ કામ થાય છે. અને કમ્પ્લેનું જે ફેબ્રિકેશનમાં લેવામાં આવે એ દરેક મહાત્માઓને દરેક ડિપાર્ટમેન્ટમાં સંતોષકારક કામ થાય એવું કામ કરી આપીએ છીએ. વિશ્વાસ રાખજો મહાત્માઓ, આપણી આ વાતોને તમે ઠોકાઠોક નહીં માનતા. હા, જય સચ્ચિદાનંદ. સરસ. રાજેન્દ્રભાઈ જૈન, કમલેશભાઈ પંચોલી, ઇલેક્ટ્રિકલ. જય સચ્ચિદાનંદ પુશ્રી. હા, જય सच्चिदानंद. कोटि कोटि बंदन पुश्री. राजेंद्र जैन अडालज. बोलो. 2003 में अडालज में ज्ञान लिया. ज्ञान लेने के बाद मुझे बहुत अच्छा लगा और दरेक सत्संग प्रोग्राम में मेरा आना जाना अडालज होने लगा. उस समय में MP में कंस्ट्रक्शन कंपनी थी मेरी, अच्छा काम चल रहा था. ज्ञान लेने के बाद दादाजी की छोटी छोटी पुस्तकें में पढ़ने लगा, जिसमें मैंने पाप पुण्य नाम की किताब पढ़ी, जिसमें दादाजी ने बताया कि कंस्ट्रक्शन वर्क में मकान बनाने में कॉन्ट्रैक्टर लोग सीमेंट व सरिया की चोरी करते हैं, जैसे मानव देह से लहू व हड्डियाँ निकाल लेने जैसा पाप बंद होता है, जिसका परिणाम बहुत खराब आता है, जिसे भोगना ही पड़ता है. पूज्य श्री, मैं गवर्नमेंट में A4 क्लास का कॉन्ट्रैक्टर था. गवर्नमेंट बिल्डिंग एंड माइनर ब्रिजेस कंस्ट्रक्शन का काम करता था और सरिया सीमेंट की चोरी मुझे करना होती थी, क्योंकि कंपटीशन में काम मिलता था. रेट वर्केबल ना होने के कारण फिर डिपार्टमेंट का कमीशन, अपना प्रॉफिट निकालना. दादाजी की पाप पुण्य की किताब पढ़ने के बाद मुझे लगने लगा कि मैं तो सुबह से शाम तक पाप ही कमा रहा हूँ. पूज्य श्री 2005 में मैंने निरुमा के सामने घुटने टेक दिए, पत्र लिखकर दिया, मिलने का समय मांगा. पर्यूषण का समय था, पूर्ण हो गया था, पर बहुत बिजी शेड्यूल में भी निरुमा ने मुझे समय दिया. निरुमा ने मुझे वात्सल में, जहाँ पर निरुमा बैठे हैं वहीं पर मेरी उनके साथ बातचीत हुई. निरुमा ने कहा, आपने लिखा है कि काम बंद करना चाहते हैं, आपकी आज्ञा चाहिए. निरुमा ने कहा, आप काम क्यों बंद करना चाहते हो? मैंने कहा, निरुमा, मैंने पाप पुण्य की किताब पढ़ी है, जिसमें सीमेंट सरिया आदि की चोरी करना इत्यादि, यानी कि सुबह से शाम तक मैं पाप ही कमाता हूँ. इसलिए मुझे अब कंस्ट्रक्शन का काम बंद कर दादाजी का विज्ञान ही समझना है, और मेरे पास जो भी पैसा है उससे मेरा जीवन आराम से कट जाएगा. निरुमा ने कहा, दादाजी ऐसा नहीं कहते कि आप काम धंधा बंद करके बैठ जाओ.
काम धंधा करते करते ही दादाजी का ज्ञान अप्लाई करते जाना है। लेकिन मैं अपनी जिद पर था और नीरुमा मुझे समझा रहे थे कि आपने जो लिखा है कि आपको सरिया सीमेंट की आदि की चोरी करना पड़ती है और काम से सत्संग के लिए समय ही नहीं मिलेगा, तो आप बड़े बड़े काम मत करो, छोटे छोटे काम करो। मैंने कहा छोटे काम करो या बड़ा काम करो, प्रोसीजर तो सभी में चोरी आदि तो करना ही पड़ती है। नीरुमा बोली आपको जॉब मिल जाएगी तो आप जॉब करो। मैंने कहा मैं सिविल इंजीनियर हूँ और मेरे पास 21 वर्ष का एक्सपीरियंस है, कोई भी कंपनी मुझे बड़ी पोस्ट देकर मुझसे यही काम कराएगा और फिर मुझे सत्संग के लिए समय भी नहीं मिलने वाला है। नीरुमा तो ज्ञानी है, उन्हें लगा इसका छूटने का समय आ गया है। नीरुमा बोले आप सिविल इंजीनियर हैं तो आप धंधा भी नहीं करना चाहते, जॉब भी नहीं करना है, तो आप दादाजी का कंस्ट्रक्शन का काम करो, चलो तुम्हारी विधि कर देते हैं। पूछ रही नीरुमा ने विधि में पता नहीं क्या किया कि मेरे प्रीवियस बिल गवर्नमेंट के फाइनल नहीं होते थे। उस समय जो कॉन्ट्रैक्ट चल रहा था मेरे पास वह 50% बाकी था, वह भी पूर्ण हो गया। पैसा गवर्नमेंट में बहुत सारा फंसा हुआ था, 1 वर्ष में सब क्लियर हो गया। गवर्नमेंट में कॉन्ट्रैक्ट लेने के लिए जो रजिस्ट्रेशन था उसे सरेंडर करके 2007 में मैं अडालज में शिफ्ट हो गया। 3 वर्ष ATPL कंस्ट्रक्शन कंपनी में रहा। जनवरी 2010 से ट्रस्ट बिल्डिंग मेंटेनेंस सिविल डिपार्टमेंट शुरू हुआ, तभी से मैं 11 वर्ष से मयूर भाई के साथ में हूँ। कुल 14 वर्ष से कंस्ट्रक्शन की सेवा में हूँ। पूछरी जनवरी 2010 से मयूर भाई ने मुझे यह रिस्पॉन्सिबिलिटी दी थी, तब कहा था राजेंद्र भाई यह थैंकलेस डिपार्टमेंट है, अभी तक मैं संभाल रहा था, अब आपको देखना है। पूछरी दादाजी नीरुमा तथा आपकी कृपा से सब कुछ ठीक चल रहा है। पूछरी पहले तो नीरुमा ने बहुत समझाया कि बच्चे छोटे छोटे हैं, आगे महंगाई बहुत बढ़ने वाली है, इतने पैसे में कुछ नहीं होगा। जब मैं बिल्कुल मान ही नहीं रहा था तब फिर विधि करने के बाद नीरुमा ने जो आशीर्वाद दिया कि यहाँ पर बच्चों की पढ़ाई आदि बहुत अच्छा रहेगा, उन्होंने जैसा कहा था वैसा ही हो रहा है। सभी फाइलों का निकाल सरलता से हो रहा है। दादाजी का काम करने से संसार एकदम सहज हो गया है। जब लाखों रुपए कमाते थे फिर भी टेंशन रहता था, अब बिल्कुल टेंशन नहीं होता है, आनंद ही आनंद रहता है। पूछ रही आपके पास ब्रह्मचर्य की विधि ली थी, उसमें स्थूल में तो सब ठीक चल रहा है। 1 वीक पहले पहली बार दादाजी सपने में आए थे, उन्होंने मेरे सिर पर पैर अड़ाकर विधि किया। पास में कोई बहन जी बैठे थे, उन्होंने पूछा दादाजी यह क्या कर रहे हो? दादाजी ने कहा यह बहुत कचरा भरकर लाया है, इसकी विधि कर रहा हूँ। दादाजी के आशीर्वाद मिल गए। अब उसी क्वेश्चन छोटा सा है कि सेवा के काम करते करते क्रोध बहुत हो जाता है, निमित्त निर्दोष दिखता है, प्रतिक्रमण भी होता है, पश्चाताप भी होता है, लेकिन हो जाता है क्रोध। हाँ, मगर प्रतिक्रमण हो गया तो पूरा हो गया। काम के बारे में अपने पर्सनल तो कुछ है ही नहीं। दादाजी का महात्मा का कुछ काम न बिगड़े या संस्था का कुछ काम न बिगड़े, उसके लिए थोड़ा दबाव डालना पड़ता है, ड्रामेटिक कर देने का, वापस मोड़ लेने का, भाई चलो प्रेम से करो, कुछ हमें डांटना ना पड़े, बूम ना पड़नी पड़े, समझा पटा के वापस सॉल्व कर देने का। पहले से तो थोड़ा कम हुआ है, या और फर्क पड़ेगा। अब पुसरी 5 आज्ञा में रह के थैंकलेस में क्या फायदा मिला ये डिपार्टमेंट में आके? फायदा ये हुआ पुसरी हमारे कसाई बहुत थे ना, वो कसाई गोडाउन इतने ज़्यादा भरे थे, वो दूसरी जगह खाली होने वाले ही नहीं थे, तो वो यहीं पे वो पॉसिबल है कंस्ट्रक्शन में ही। मगर सचमुच तो देखिए तो एप्रिसिएशन तो बहुत होता है कि नहीं, ये लोग ने जो संभाला है एक इलेक्ट्रिकल की, हाँ तैयारी रखने की, भाई थैंक यू कहने वाले नहीं मिलेंगे, और एक भी इलेक्ट्रिकल प्रॉब्लम आता नहीं है। इतने सारे बड़े हॉल है, इतने सारे रेसिडेंस हुए, इतने सारे बड़े बड़े इवेंट होते हैं, मगर इलेक्ट्रिकली बहुत सा अच्छा सेफ साइड रहती है हमेशा, बहुत माइन्यूटली करेक्ट परफेक्ट काम हो रहा है। अब दूसरी 5 आज्ञा में रहकर फाइलों का संभाव निकाल कर सकूं, बरोबर है, ऐसी शक्ति दीजिए, और मोक्ष जता सुधी शुद्ध अखंड ब्रह्मचर्य पाड़ी सकूं शक्ति आप। बरोबर से। जय सच्चिदानंद। जय सच्चिदानंद। कमलेशभाई पंचोली, मयूरभाई अग्रावत, अंबा प्रेस। जय सच्चिदानंद પૂજ્યશ્રી। ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં ફાયર સેફ્ટી સર્વિસીસની સેવામાં છું। 2007માં બરોડામાં મેં જ્ઞાન લીધું હતું અને 2009થી લોકલ સત્સંગ સેન્ટરમાં સેવાનો લાભ મળ્યો હતો। ત્યાંથી લઈને અત્યાર સુધી
એ સેન્ટરમાં સેવામાં છે. 2010થી જન્મજયંતિમાં સેવાની શરૂઆત થઈ અને આજ દિન સુધી ચાલુ છે. એમાં જ્ઞાન લીધા પછી એક નવો જ એવું થયું, એક નવો જ પરિવાર મને મળ્યો. બહાર તો બધું ઘણું બધું હતું, બહાર બી કામ કરતા હતા, પણ જ્ઞાન લીધા પછી એક દાદાના મહાત્માઓનો પરિવાર મળ્યો. દાદા પરિવારનો સહવાસ પણ વધતો ગયો અને ધીમે ધીમે બહારનો વ્યવહાર પણ ઓછો થઈ ગયો. મહાત્માઓનો પ્રેમ, સ્નેહ અને એકાત્મતા પણ ખાસ જોવા મળી. એમાં 2015માં ATPLમાં રહેવા આવી ગયા, શિફ્ટ થઈ ગયા બરોડાથી, અને એવું લાગ્યું જાણે સર્વસ્વ મળી ગયું. આ દરમિયાનમાં એવું લાગ્યું કે સત્સંગમાં પડી રહેવાથી, સેવામાં રહેવાથી જ વ્યવહારનું જ્ઞાન અને સેવાનું જ્ઞાન પણ ક્યાંક એવું લાગે કે એ જ અમને અત્યારે કાર્યરત થઈ રહ્યું છે અને એનું જ પરિણામ દેખાય છે કે ક્યાંક કચરા એનાથી સાફ થાય છે. અને એવું લાગે છે કે આ ધ્યેય સુધી આ જ સેવા અને સત્સંગ પહોંચી શકાશે. ફાયર સેફ્ટી સર્વિસીસની વાત કરું તો જેમ જેમ આપણો દાદા પરિવાર જ્ઞાનનો વ્યાપ વધતો જાય છે, તેમ તેમ સત્સંગ અને જન્મજયંતિ કે એવા મોટા પ્રસંગોમાં સેફ્ટીની જરૂરિયાત પણ આપણને ઊભી થતી જાય છે. એ મુજબ આજ વ્યવસાયમાં કે નોકરી ધંધામાં કામ કરતા સેવાર્થીઓ અને મહાત્માઓનો સાથ અને સહકાર પણ મળે છે અને આ સેવામાં આપણી સાથે જોડાય છે. આની સાથે સાથે સંકુલના ભાઈઓનો પણ ઘણો જ સાથ સહકાર, માર્ગદર્શન સતત મળતું રહે છે અને એમના આશય મુજબ જ એમાં આગળ આપણે વધી રહ્યા છે. હવે આ ડિપાર્ટમેન્ટને લગતા થોડાક પ્રશ્નો ઊભા થાય છે. એમાં એવું છે કે સેવામાં આગ્રહ થઈ જાય છે અને ખાસ કરીને સેફ્ટીની બાબતોમાં થોડા એગ્રેસિવ થઈ જવાય છે, જેમાં વાણી વર્તન દ્વારા પણ ઘણાને દુઃખ થઈ જાય એવા પ્રસંગો ઊભા થાય છે. આ દરમિયાન મોટા ભાઈઓનું સતત માર્ગદર્શન મળતું રહે છે અને એવું સમજણમાં આવે કે દાદાનું કામ તો આપણે કરવાનું છે, પણ આપણો આશય નથી છોડવાનો અને દરેક જણ પોતાનું બેસ્ટ જ કરી રહ્યા છે, પણ છતાં પણ આ બાબતમાં પકડમાં આવી જવાય છે. તો આ બાબતે આપ માર્ગદર્શન આપશો. એટલે પછી પાછું પ્રતિક્રમણ કરીએ અને પાછું વાળી લેવાનું કે ક્યાં ભૂલ થઈ, સમજાવીને કીધું હોત તો ચાલત કે ના ચાલત. હવે ચીડાઈ ગયા એમાં કંઈ ફરક ના પડે, ઉપરથી સમજાવ્યું તો વધારે સારું હતો. બીજી વખત ઇમ્પ્રુવમેન્ટ લાવવાનું. એમ કરતાં 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 ફેરફાર થયા કરે. જરૂર. અને ડ્રામેટિક જરા બૂમ પાડવાનું, જે જરા એ ભાઈ અત્યારે સમજાવી ધ્યાન રાખો ને, જ્યારે ખરેખર જરૂર પડશે ત્યારે કામ લાગશે તમને. એ જે નાટકની જેમ બૂમ પાડવાની. બરોબર. કારણ શું છે કે આ બધા એ લાગે કે આ બધું કહે ને એ તો જ્યારે જરૂર પડશે ત્યારે વાપરીશું, ત્યારે પછી ભૂલી જાય, એટલે જરા નાટકની જેમ બૂમ પાડવાની. એટલે એમાં એવું થાય કે ઘણીવાર મજાકમાં જ આવું આપે જે કીધું એવું થતું હોય કે ભાઈ આ ક્યાં કામ લાગવાનું છે. હા એવું લાગે, પણ એમાં ઇમરજન્સી આવે ને ત્યારે ખરેખર કિંમત હોય. અને આપણે છે ને ગમે તે ઘડીએ જરૂર પડશે એવું રાખવાનું. આ ભાવમાં એવું કે ક્યારેય જરૂર ના પડે એટલે માટે મને આરામ મળે એટલે માટે નહીં, મહાત્માની સેફટી કાયમ રહે. એટલે એવો બીજો પ્રશ્ન એવું જ આવે છે કે તમારે તો કોઈ કામ જ નથી, તમારા સેવાર્થીઓ બેઠા રહેતા હોય છે અને એના કરતાં તમે કંઈક બીજાને હેલ્પ કરો કે એવું કંઈક એવું વાત આવતો હોય છે. એટલે મારે છે ને આ સેફટી ડિવાઇસ ચાલુ ના કરવી પડે ને એટલે માટે અહીં ઊભા રહેવાનું છે. બરોબર. એ ચાલુ ના કરવી પડે, એ 24 કલાક ધ્યાન રાખવું પડે. આ ચાલુ ના કરવી પડે તો સારું, અને એ ધ્યાન રાખવામાં મારો બહુ ટાઈમ જાય છે કહેવાનું. કામ નથી કરતો એવું લાગે ખરું, પણ મોટું આ જ કામ સંભાળવાનું હોય. આ શું છે બધા મજાક કરે, બાકી આ તો ઇમરજન્સી આવે ને ત્યારે ખબર પડે કે આ અગ્નિશામક દળ નહીં. આમ ઇમરજન્સી જ્યારે આવે ને ત્યારે ખબર પડે કે આ લોકોએ જે કામગીરી કરી એ આટલા આખું વરસ મજા કરતા એવું દેખાય, પણ જ્યારે ખરેખર કટોકટીમાં એનો અનુભવ, એની સ્થિરતા, એની જે હિંમત છે એ જ ખરેખર કામ કરી જાય છે. બિલકુલ. એટલે આમાં એવું થઈએ ઘણી વખત એવું પણ આવે કે તમે ખોટા એવિડન્સ ઊભા કરો છો, એટલે ત્યાં થોડું હલી જવાય કે આપણું મોટિવેશન ક્યાંક જવાબ માંગી લે. આ તો ગવર્મેન્ટ થોડી છૂટ મૂકે છે, નહીં તો આ ફોરેનમાં તો સેફ્ટી ડિવાઇસ વગર બોલો છૂટ જ ના મળે કામ ચાલુ કરવાની. એ હોલ જ ચાલુ ના કરી શકો ને સત્સંગમાં બેસી જ ના શકો. સેફ્ટી પ્રિકોશન કન્ફર્મ કરે ને પછી એ સર્ટિફિકેટ મળે કે હવે તમે આટલી જગ્યાએ આ મૂકેલું છે, આટલા ગેટ છે, આટલી એક્ઝિટ છે, તો જ એને એન્ટ્રી મળે અંદર. એનું પાસ જ ના થાય નહીં તો. એટલે આ બધાને આ શું છે કે આ જેને આની મહત્વતા હોય ને એ અક્ષરે વાંકું ના બોલે, અને બીજાને સમજણ નથી પડતી એટલે જ મજાક કર્યા કરે કે તમે આગા પાછા થાવ છો. એટલે આપણે સમજવાનું કે ભાઈ આ જુદી જ દ્રષ્ટિ છે આમની, અને જે આની કિંમત હોય ને એ સમજે કે નહીં. એટલે આમાં તો
આઈ થિંક એટલે 5-7-10 વર્ષ પહેલાં જ નક્કી કરેલું કે આપણે આ બધી સેફ્ટી ડિવાઇસો બધે મૂકો, કે જેથી કરીને આપણે નથી જ બનવાનો. દાદાની કૃપાથી, દેવદેવીની સહાય છે, નિર્માના આશીર્વાદ છે, પણ બધી સાવચેતી રાખવાની જ. બધા મોટા દરવાજા, બહાર નીકળવાની વ્યવસ્થા, પછી ફાયર સેફ્ટી માટે, ઇલેક્ટ્રિકલ માટે સેફ્ટી, બધી રીતે બધી પ્રિપેર્ડ રહો. ખરેખર જરૂર નહીં જ પડે આપણને, એ આપણો ભાવ છે. મહાત્માને તકલીફ ના જ પડવી જોઈએ, પણ ઇમરજન્સી બધી તૈયારી રાખો. જી પૂજ્ય અને ત્યાર પછી બધું સિક્યુરિટી પણ ચેક રાખવા માંડ્યા અને કરવા માંડ્યા છે. અને તમારા જેવા અનુભવી હોય તો વધારે કયા જગ્યાએ કેટલી જરૂર પડશે એ બધું જ વ્યવસ્થા કરવાની જ. એમાં જરાય કચાશ નથી રાખવાની. આ જે નથી સમજતા એ લોકો બોલશે, અને કિંમત હોય ને એ લોકો તો, અને આ ગવર્મેન્ટની ઓફિશિયલી નહીં, અમુક જગ્યાએ પેલું સ્કૂલના ક્લાસીસમાં આગ લાગી તો પછી બધા જાગૃત થઈ ગયા, ભાઈ સેફ્ટી મૂકો, ક્લાસે ના ચાલુ કરવા દે હવે તો. જી જી. એટલે આ સેફ્ટી ડિવાઇસ તો પહેલી હોવી જોઈએ. આ ખબર છે, આ બોડીમાં 400% સેફ્ટી હોય છે, ફેક્ટર ઓફ સેફ્ટી. એટલી બધી ડિવાઇસ મૂકી છે અંદર, તોય આપણા લોકો દુરુપયોગ જ કરતા હોય છે, પછી રોગ થાય શરીરમાં. એટલે આ સેફ્ટી ડિવાઇસ તો પહેલી એટલી બધી રાખવી જ જોઈએ. પછી જરૂર ના પડે સારું, આપણે જો બધા ડિસિપ્લિનથી અથવા તો નિયમથી શિસ્તબદ્ધ રીતે રહેતા હોય, સાચવીને બધું ખાવા પીવા રહેવાનું, આમ થતો જે કંઈ પણ મજાક મસ્કરી ના કરતા હોય તો સરસ રહેવાનું, તો સેફ્ટી ડિવાઇસની જરૂરત નહીં પડે. જી પૂજ્યશ્રી. એટલે બરોબર છે, આપણે કરે જજો ને, અને બધાનું સાંભળવાની જરૂર નથી. ચોક્કસ પૂજ્યશ્રી. હે, આ મારું સાંભળી લો. હા બિલકુલ, આજે કન્ફર્મ. ના, પણ આપણા મયુરભાઈ બધા છે ને એ બહુ ધ્યાન રાખનારા છે. એ સેફ્ટી ડિવાઇસવાળા બરાબર, એ લોકોનું જરૂરિયાતની એના પ્રમાણમાં સેફ્ટી ડિવાઇસ બધી ગોઠવેલી જ હોય છે. એટલે આપણે મહત્ત્વના જે મુખ્ય માણસો કહે ને એ ફોલો કર્યા કરવાનું. અને આજે આપણે ટેકનિકલી જરૂર આપણને ખબર પડે કે આટલું હોવું જ જોઈએ, એ મેન્ટેન કર્યા કરવાનું. ના ચોક્કસ પૂજ્યશ્રી. આમાં એવું જ છે કે ફાયર સેફ્ટીની શરૂઆત તો આમ વલસાડ જન્મજયંતિથી થોડીક આમ મને એવું લાગે છે હું એમાં ઇન્વોલ્વ થયો, પણ તમે આમ મયુરભાઈનું નામ દીધું ને એટલે એ વાત કરવાનું થોડું મને મન થયું કે ઇલેક્ટ્રિકલમાં જ હું બેસતો આમ, પણ મારું ડિપાર્ટમેન્ટ નહોતું ને એ રીતે, તો હું ખાલી પેલું એડમિન જેવું કર્યા કરું. એટલે મયુરભાઈ કેમ કે આ કંઈ આમાં કામ નહીં લાગે, આ ફાંકા ફોજદારી કર્યા કરે છે, તો કે આને કંઈક કામ લગાડી. એટલે પહેલી વાર એવું થયું કે ફાયર સેફ્ટી જેવું કંઈક વગર ડિપાર્ટમેન્ટનું એક બોર્ડ જેવું એક જગ્યા આપી કે ચાલો તમે અહીં બેસો. એટલે પહેલી વાર થોડા સેવાર્થીઓ ભેગા થયા. હવે જેમાં કેવું થાય કે બધા પોતપોતાની એક્ટિવિટીમાં ઇન્વોલ્વ હોય અને એમનો રોડ મેપ નક્કી હોય પહેલેથી છેલ્લે દિવસ સુધીનું. હવે અમે વચ્ચે ઇન્વોલ્વ થયા, અને એમાં એવું થાય કે જે લોકો કામ કરતા હોય ને એમાં અમે દખલ કરતા હોય એવું અમને પણ લાગે, અને બીજા ડિપાર્ટમેન્ટને તો ચોક્કસ એવું લાગે કે આ હમણાં ક્યાં વચ્ચે આવી ગયો આભાર. તો અને એ લોકોનું મેઝરમેન્ટ પણ એ જ છે કે એમનો જે ડિપાર્ટમેન્ટનો રોલ છે એ કમ્પ્લીટ થાય તો બધા મહાત્માઓની જે આપણો જે આશય છે એ પૂરો થાય. હવે અમે વચ્ચે જઈને એમને દખલ કરતા એવું લાગે, પછી એવું થાય કે આપણે તો કરવાનું છે આમ તેમ, એટલે એમાં બધો અથડામણ થઈ. એટલે એમાં મયુરભાઈનું ગાઈડન્સ હતું જ. એમ કરતાં કરતાં ધીરે જોયું કે હવે આ આટલું કર્યા પછી હવે અટકી ગયો છે, એટલે એને બરોડા જન પ્રાણ પ્રતિષ્ઠામાં થોડુંક વધારે જરા આમ ચાવી ચડાવી થોડીક, એટલે આમ સારી રીતે કીધું એમને કે ભાઈ હવે આ કંઈ આગળની એક્ટિવિટી કરો. એટલે ત્યારે ઝબકી કે આપણે આ તો બેસી ગયા હવે એમ, હવે નેક્સ્ટ સ્ટેપમાં જઈએ. તો ત્યારે એવું કર્યું, સવારે 9થી રાતના 9 સુધી એક ડિપાર્ટમેન્ટ જેવું ઊભું કર્યું, એમાં વિડીયોને બધું બતાવતા ગયા, અને બધા મહાત્માઓને કહેતા ગયા ડિપાર્ટમેન્ટ વાઇઝ કે તમે જ્યારે ફ્રી હોય ને ત્યારે અહીં આવજો, અમે તમને આ ટ્રેનિંગ જેવું આપશું, એવું આપશું. એમ કરતાં કરતાં એ ચાલુ થયું, અને એ થોડું વધતા 111માં સારું એવું આપણે આપણા લેવલ પર ડેવલપ કર્યું, અને બહારથી બી ઘણા બધા મહાત્માઓનો સાથ મળ્યો. આપણી સાથે અહીંયા મુંબઈના એક મહાત્મા છે વલ્લભભાઈ કરીને, એ આપણને ઘણા વર્ષોથી આની ફ્રી સેવા આપતા હોય છે. અને પછી 111માં જે પિયુષભાઈ એક અહીંયા અમદાવાદના જ મહાત્મા છે સૌરભભાઈ મહેતા કરીને, એમનો પણ પરિચય કરાયો. તો એ પણ અત્યારે હાલમાં આપણે ઘણી બધી ડિવાઇસીસ ઇન્સ્ટ્રુમેન્ટ લેવાના હોય તો એમને ફ્રી સેવા હોય છે, અને આમ ઓપનલી કહી રાખ્યું કે તમારે કંઈ પણ કામ હોય તો મને ગમે અડધી રાતે તમારે કહેવાનું. અને ટ્રેનિંગ બી અહીંયા આ જ આવા એ લોકો જે પ્રોફેશનલ છે, જે બીજી કંપનીઓમાં આની જ સેવામાં છે, પોતે જોબમાં છે, એ લોકો અહીંયા ટ્રેનિંગ્સને એવું બધું મહાત્માઓને પૂરો પડી રહે એ રીતું રહેતું હોય છે. બહુ સરસ. આપણે ખાસ પ્રાર્થના જેમ આગળ વાત કરીએ એમ કે આ ફાયર સેફ્ટી સર્વિસીસની ક્યારેય કોઈ પ્રસંગમાં જરૂર ના પડે, ક્યારેય ઊભી ના થાય. આ બસ જેમ છે તેમ જ રહે,
અને કોઈ મહાત્માને એક નાની સરખી પણ આંચ ના આવે, એ જ અમારા બધા અને સેવાર્થી ડિપાર્ટમેન્ટ તરફથી આપણે પ્રાર્થના જાગ્રત રહેવું, બેદરકાર રહેવું નહીં. સેફ્ટી ડિવાઇસની બધી ચેક રાખવાની, સેફ્ટી ડિવાઇસને બધી રીતે વોચ રાખવાનો, એની ચેક રાખવાની, વર્કિંગ કરે છે ને પ્રોપર બધું બરોબર છે, અને જાગ્રત રહીને પછી પ્રાર્થના કરવાની, કોઈ મુશ્કેલી ના પડે કોઈને. ચોક્કસ બરોબર છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભાવ મૂલ્ય, પરમ વિનય અને હું કંઈ જાણતો નથી એ ભાવ, આવું મુદ્રણ અને લેખન જ્યાં થાય, દાદાશ્રીની જ્ઞાનવાણી શબ્દોનો દેહ ધરી અહીંથી છપાઈને જગતમાં મુકાય. જે ફોટોકોપી અને સ્પાઇરલમાં વહેંચાતી તે હવે દાદાની વાણીના અહીં પુસ્તકો છપાય. જી હા, એ છે અંબા મલ્ટીપ્રિન્ટ. તો ચાલો મુલાકાત લઈએ આ ડિપાર્ટમેન્ટની. જય સચ્ચિદાનંદ મહાત્માઓ, મને ઓળખ્યો કે નહીં? તમને ખબર છે હું કોણ છું? હવે એવું ના કહેતા કે હું કોણ છું એ જાણવા માટે પ્રત્યક્ષ જ્ઞાની પાસે જઈ આત્મજ્ઞાન લઈ લે. હું એ જ છું જ્યાં આપણી આપતાવાણીની ફેક્ટરીમાં પરમ પૂજ્ય દાદાશ્રીના શ્રીમુખે પ્રત્યક્ષ સરસ્વતી રૂપે વહેતી વાણીને અક્ષરદેહ મળી પુસ્તક રૂપે છપાય છે. હવે ઓળખાણ પડી ને? આ ડિપાર્ટમેન્ટની શરૂઆત પૂજ્ય નિરૂમા અને પૂજ્યશ્રીએ 23 વર્ષ પહેલા કરેલી. તો ચાલો માણીએ આ ડિપાર્ટમેન્ટની એક ઝલક. અંબા પ્રેસ આપણું પોતાનું પ્રિન્ટિંગ પ્રેસ, જ્યાં અક્રમ વિજ્ઞાનના બધી ભાષાઓના પુસ્તકોનું પ્રિન્ટિંગ થાય છે. આમ તો અંબા પ્રેસનું બીજ બહુ સમય પહેલા નખાઈ ગયું હતું, જ્યારે આપતાવાણી છપાવાનું શરૂ થયું હતું. શરૂઆતમાં પૂજ્યશ્રી જાતે અમદાવાદની પ્રિન્ટિંગ પ્રેસોમાં જઈ પેજ સેટિંગ, ડીટીપી, આપતાવાણીઓના ટાઇટલ, દાદા સિમંદર સ્વામીના ફોટોમાં કલર કરેક્શન વગેરે કરાવતા હતા. પૂજ્ય નિરૂમા દ્વારા જેમ જેમ અક્રમ વિજ્ઞાન દુનિયાના લોકો સુધી પહોંચવા લાગ્યું, તેમ તેમ અક્રમ વિજ્ઞાનના પુસ્તકોની માંગ પણ વધવા લાગી. અને 1995માં શરૂઆત થઈ દાદાવાણી મંથલી મેગેઝિનની. પરંતુ બહારના પ્રેસોમાંથી આપણા પુસ્તકો અને મેગેઝિન સમયસર મળતા ન હતા. પેપર અને પ્રિન્ટિંગની ગુણવત્તાની સમસ્યાઓ હંમેશા રહેતી. પૂજ્ય નિરૂમા અને પૂજ્યશ્રી દીપકભાઈની ભાવના કે દાદાનું જેટલું સાહિત્ય લોકો સુધી પહોંચશે એટલું જગત કલ્યાણ વધારે થશે. એ જ ભાવનાના ફળ સ્વરૂપે પૂજ્ય દાદાશ્રીના આશીર્વાદથી, પૂજ્ય નિરૂમાની દૂરંદેશી અને મહાત્માઓના સહકારથી 1997માં મહાવિદય ફાઉન્ડેશન પ્રિન્ટિંગ પ્રેસ નાની ભાડાની જગ્યામાં 6 નાના મશીનો અને 5 સેવાર્થીઓ સાથે શરૂ થયું. દાદાના પુસ્તકોની માંગ વધતા પ્રેસનો વિકાસ પણ હાઈ સ્પીડ અને હાઈ ગુણવત્તાવાળા જર્મની અને જાપાનના આધુનિક મશીનો આવતા ઉત્તરોત્તર વધતો ગયો. આ સાથે પ્રેસના સેવાર્થીઓનો વિકાસ પણ થયો. તેઓ પાસે ઉચ્ચ ભણતર તો હતું જ, પરંતુ ઘડતર અહીં થયું. પ્રિન્ટિંગને લગતી તમામ પ્રોસેસની મશીનરી અંબા પ્રેસ પર ઉપલબ્ધ છે, જેમ કે કટિંગ મશીન, પ્રિન્ટિંગ મશીન, યુવી પ્રિન્ટિંગ, ડ્રીપ ઓફ, મેટાલિક પ્રિન્ટિંગ, ફોઇલિંગ, બાઇન્ડિંગ વગેરે. એક જ માળખા નીચે બધું પ્રોસેસ વર્ક થવાથી સમય, કિંમત અને પ્રિન્ટિંગની ક્વોલિટીમાં નોંધપાત્ર સુધારો કરી શક્યા. અંબા પ્રેસની કામ કરવાની ક્ષમતા વધવાથી આપણી સંસ્થા ઉપરાંત બીજી ઘણી સંસ્થાઓ અને લીડિંગ કંપનીઓના પ્રિન્ટિંગના કામો આપણા પ્રેસ પર થવા લાગ્યા. 2016ની સાલ પછીથી ગાંધીનગર ખાતે આપણી પોતાની જગ્યા પર કમર્શિયલ પ્રિન્ટિંગ ઉપરાંત પેકેજિંગ અને યુવી રોલ ફોર્મ લેબલ્સનું બહારની સંસ્થાઓ સાથે કોલોબરેશન કરી પ્રોડક્શન શરૂ થયું. અંબા પ્રેસમાં અક્રમ વિજ્ઞાનના બધા પુસ્તકો, જેમ કે આપતાવાણીઓ, મંથલી મેગેઝિન, કેલેન્ડર, જીએનસીના પુસ્તકો, બાળકોની સ્પેશિયલ ગેમ્સ, સત્સંગ ફ્લાયર વગેરેનું પ્રિન્ટિંગ વર્ક અંબા પ્રેસ પર થાય છે. અત્યાર સુધી ટોટલ અક્રમ વિજ્ઞાનના 2 કરોડ જેટલા પુસ્તકો અને મેગેઝિન પ્રકાશિત થયા છે. અને એ ઉપરાંત મોનોકાર્ટન્સ, સ્ટીકર, લેબલ, શ્રિંક સ્લીવ વગેરેનું પ્રોડક્શન થાય છે. અને આ હાલની કોરોનાની પેન્ડેમિક પરિસ્થિતિમાં બેસ્ટ ક્વોલિટીના N95 માસ્કનું નિર્માણ આપણા પ્રેસ પર કરવામાં આવ્યું છે, જેમાં આપતા સંકુલના ભાઈઓ બહેનોનો તથા મહાત્માઓનો ખૂબ જ સહયોગ મળ્યો છે.
આમ તો અંબા ઓફસેટ એક જ ડિપાર્ટમેન્ટ છે, પણ તેમાં પણ બીજા અલગ અલગ કેટલાય ડિપાર્ટમેન્ટ છે, જેમ કે પ્રી પ્રેસ, ડિઝાઇનિંગ, એડમિન, મેન્ટેનન્સ, એકાઉન્ટ એન્ડ ફાઇનાન્સ, માર્કેટિંગ, સ્ટોર, પ્રોડક્શન, ડિસ્પેચ, પરચેઝ વગેરે જેટલા કેટલાય ડિપાર્ટમેન્ટમાં 25 જેટલા બ્રહ્મચારી ભાઈઓ, 10 મહાત્માઓ અને 85 જેટલા વર્કર્સ સતત કાર્યરત છે. 6 મશીનો સાથે શરૂ થયેલું આપણું અંબા પ્રેસ આજે દાદાની કૃપાથી 54 થી પણ વધુ નાના મોટા મશીનો સાથે કાર્યરત છે. અંબા ઓફસેટમાં ઓફસેટ સિવાય ડિજિટલ પ્રિન્ટિંગ, પેકેજિંગ અને ફ્લેક્સોગ્રાફી પ્રિન્ટિંગ થતું હોવાથી હવે અંબા ઓફસેટ બન્યું છે અંબા મલ્ટીપ્રિન્ટ, જે પૂજ્યશ્રીએ જ આપેલું છે, જેનું શોર્ટ ફોર્મ એએમપી છે, જે આપણા દાદાશ્રીના નામનું પણ શોર્ટ ફોર્મ છે. આ ડિપાર્ટમેન્ટના બધા જ સેવાર્થીઓનો એક જ ભાવ છે કે દાદાશ્રીની પ્રત્યક્ષ સરસ્વતી રૂપે વહેતી વાણી પુસ્તક રૂપે છપાઈ જગતના લોકો સુધી પહોંચે અને જગતનું કલ્યાણ થાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. મયુર અગ્રવત, રમેશ ચોપડા, અંબા પ્રેસ. જય સચ્ચિદાનંદ. પૂજ્યશ્રી, ઘણી વખત એવું થતું હોય કે ઘણા બધાના પેમેન્ટ ને બધું બાકી હોય, તો એના માટે આપણે એને કોલ કરવાના થાય કે પેમેન્ટ માટે ને એના માટે, તો એમાં ખૂબ સંકોચ થતો હોય કે કઈ રીતે એની પાસે માંગીએ. કાઠિયાવાડી મુશ્કેલી કોઈ બીજાને મૂકવો જોઈએ, ખબર છે. પછી એટલે એવું ખૂબ થતું હોય કે કઈ રીતે આપણે એને માગીએ એટલે એને કોલ કરીએ ને ત્યારે એમ શું થોડુંક પેલું કેવું પડે, એમ ગમે નહીં કે કઈ રીતે એને માગીએ કે એવા સ્પેશિયલ માણસો હોય છે સ્ટ્રોંગ જરા, એને બે ચાર વખત અપમાન કરે તો વાંધો ના આવે, આપણે તો અપમાન કરશે ત્યાં જ ટાટિયા ઢીલા થઈ જાય. તો આમાં શું કરવું? કશું નહીં, સાહેબને વિનંતી કરવાની, જરા સ્ટ્રોંગ માણસોને મૂકો અને એ જરા બોલી શકે, મને છે ને બીજા કામમાં લગાડી દો ક્યાંક. આપણી પ્રકૃતિની વિરુદ્ધ કેટલું કરીએ આપણે. બરાબર. છતાંય આપણે થોડુંક ક્યાં પેલા સાહેબ આ બધું કામ આગળ જો કામ અત્યારે પૈસા નહીં આવે તો આગળના કામ કેવી રીતે થાય? સાહેબ આ બધી મુશ્કેલી છે, ગમે તેમ કરીને આટલું તો આ 3 તારીખ પહેલાં બધું પતવું જ જોઈએ. એમ નાટકની જેમ થોડું પંપ મારીએ, હેન્ડલ મારીએ, શક્તિઓ માગીએ અને પછી થોડું કરીએ વ્યવહાર, જ્યાં સુધી આપણું કોઈ રિપ્લેસમેન્ટ ના થાય ત્યાં સુધી. એટલે એવું તો થાય જ છે, પણ કોઈક વખત એવું થાય કે યાર દર 2-5 દિવસે પાછું ફરીથી એને કોઈને કરવાનું, થોડુંક હેન્ડલ મારીને શુદ્ધાત્માને પ્રાર્થના કરી કે આ સમાધાન થાય, સંભાળ નિકાલ થાય, નાટકની જેમ બૂમ કરું, થોડુંક પૈસા રાઈટ ટાઈમ નીકળે. આ લોકો શું છે, જે બૂમ પાડે ને એ પહેલાં આપી દે, એવું આ લોકોનો કાયદો. બૂમ નથી પાડતા એ લોકોને છે રખડાયા જ કરે. અને અમે પૈસા હોય ખરા, પણ આમ બધું શું છે, એ લોકોને એમ કે ભાઈ જરૂર પડે ને જે બૂમ પાડે એને પહેલાં આપો એટલે શાંતિ આપણને. આ કેટલાક લોકોને એવી ટેવ જ હોય, રાડારાડી જ કરી મૂકે, એ લોકો હા જલ્દી આપી દો આ લોકોને. એવા પ્રેક્ટિસવાળા હોય, એવા એક્સપર્ટ થયેલા. બરાબર. આપણે સાચવીને થોડુંક નાટકની જેમ બૂમ પાડતા શીખો, કામ કરતા જ રહીશું. અને જો બદલાઈ ગયા રિપ્લેસમેન્ટ તો ઉત્તમ છે આપણું. બરાબર. અને બીજું આમાં ઘણા બધા ભાઈઓ સાથે આપણે હોય ને, તો પહેલાં તો એટલે એક અનુભવ હતો કે આ બધા ભાઈઓ સાથે કામ કરીએ ને તો ઘણી વખત કેવું થાય પ્રોડક્શનમાં, તો કે આપણે માર્કેટિંગમાં હોઈએ તો પ્રોડક્શનમાં અમુક ટાઈમે કામ ના થાય, અમુકમાં લોચો પડ્યો હોય, તો પહેલાં તો એવું થતું કે યાર શું કરે એમ. પછી એમ સમજાતું ગયું ને, એમને પ્રોડક્શનમાં ધ્યાન આપતા ગયા તો એમ થયું કે એક સંજોગો છે ને ત્યાં, કે એક બી માણસ ઓલો જે માણસ હોય ને, તો એક સંજોગો ખૂટી જાય ને તો એ કામ અટકી પડે એમ. તો એમાં કોઈનો દોષ નથી, તો એ ત્યાં છે ને વ્યવસ્થિત આમ જગ્યાએ ફિટ થાય એ જગ્યાએ. એ ખૂબ ત્યારે જય સચ્ચિદાનંદ. પ્રિન્ટિંગ પ્રેસ પોતે જ આખું કેટલા બધા એવિડન્સ, ઝીણામાં ઝીણું જો ખસી ગયું કાગળ તો પ્રિન્ટની કલર બદલાઈ જાય કે 2 ડબલ લીટીઓ આવી જાય, કેટલા એવિડન્સની જરૂર પડે એક્યુરેસી માટે. એક મશીનનો કે એક મશીન એક પાર્ટ ના હોય ને તો આવડું મોટું મશીન હોય ને એ બંધ થઈ જાય, ઊભું રહી જાય. એટલે કેટલી બધી એડજસ્ટમેન્ટ, ત્યારે આપણને સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ ફિટ થાય, સમજાય, અનુભવમાં આવે. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. રમેશ ચોપડા, હિતેશ મહાજન, અંબા પ્રેસ. બોલો. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી.
મારો પ્રશ્નનો આમ તો જવાબ આવી ગયો છે, પણ પૂછવું તો એ જ કે આપણે આપણા કલીગ હોય કે એટલે સ્વાધ્યાયી હોય કે ઉપરી હોય કે અંડરહેન્ડ હોય, તે બધાને સમાધાનવાળી વાણી કઈ રીતે? કારણ કે કોઈકને દુઃખ થઈ જ જાય, એકને સમાધાન આપવા જાય ને તો બીજાને દુઃખ હોય, એટલે હોય પ્રોબ્લેમ હોય પણ સોલ્યુશન એટલે બતાવી ના શકે એમને. આપણે સમજાવીને કામ લઈએ ને તો સોલ્યુશન આવે. કામની મહત્વતા સમજાવીએ, કેટલું વેલ્યુએબલ કામ છે, તમે કેટલા એમાં ઇમ્પોર્ટન્ટ માણસ છો, આ બેસ્ટ રીતે આપણે કરીએ. કોઈ દાડો આપણું આગળ કામ વધશે તો પેલાનું આગળ વધશે, તો પાછળવાળાનું કામ આપણી પાસે આવશે. આખી સાયકલ છે, એમાં વચ્ચે લિંક છીએ આપણે ડિલે થશે તો બધા સાયકલ ડિસ્ટર્બ થશે આખી. એ સમજણ પાડીને કામ લેતા જાઓ, અને આપણે દિલની ભાવના છે તો સમજાશે બધાને, અને પછી બધા ભેગા મળીને બેસ્ટ રિઝલ્ટ લાવી શકીશું. હા, દુઃખ થઈ જાય તો માફી માગી લઈશું મનમાં, તો પાછું પ્રેમ તૂટશે નહીં, જો એકતા તૂટશે નહીં આપણે, અને કામ સરસ થશે. એટલે તમે જે કહો છો ને કે 3 અપમાન, તો 3 તો એમને નોર્મલી થઈ જ જાય છે. હા, પણ આપણે ધીમે ધીમે જ્ઞાનથી જઈએ ને કે ભાઈ રમેશ એડજસ્ટ થઈ જાય ને સંભાવે નિકાલ કર, અંદર જુદું રાખવાનું, તો અપમાન એ નહીં લાગે ને પોઈન્ટ ઓફ વ્યૂ સમજાશે, અને સોલ્યુશન લાવવાની આપણને સૂઝ કોમન સેન્સ વધતી જશે. એટલે અપમાન લગાડવું નથી, પણ આપણે સમજવું છે કે પોઈન્ટ ઓફ વ્યૂ શું કામ એને બૂમ પાડવી પડી. આપણો પગ એના પગ પર આવ્યો હોય ને પેલો બૂમો પાડે, જ્ઞાન મારો, અરે ભાઈ તારો પગ ખસેડ ને, કયા કારણ તપાસ કરો ને, એને બૂમ જ નહીં પાડવી પડે. એને કેમ આવું આખું બોલવું પડ્યું, અપમાન કરવું પડ્યું, તો આપણે કારણો સોલ્વ કરી આપો તો બૂમ ના પાડવી પડે એને, અને સરસ પ્રેમથી દાદાનું કામ કરીએ. અને ધીમે ધીમે આપણે બધા પૂરક, આપણે દિલથી સિન્સિયરલી કરશું તો એ લોકો થશે જ આપણી જોડે સિન્સિયર. તો એકતા એટલી સરસ એકાકાર રહીને બધા હળીમળીને કરીએ પૂરક થઈને, તો કેટલું દીપશે કામ દાદાનું. અને થાય છે, સરસ થાય છે ત્યાં તો. એટલે તમારો શું હેતુ હતો આ પ્રેસ ચાલુ કરવાનો અને એની ભાવના શું હતી? કારણ કે તમે એટલે જોયેલું કે સાંભળેલું, પણ તમે બારાબાર જતા અને બધી બહુ સ્ટ્રગલ જોયેલી. અરે પણ આ બધું ના કીધું કે આખી રાત ને દાડો મહેનત કરીને બધું બતાડ્યું હોય, તો એ પાછું એને એ શું કતરી વધારી નાખે, પછી પાના પેલો આમ 5000 કોપી તો કે 4000 મોકલે, પછી મોકલી છે ને 200 મોકલે, બધી આવી કે નહીં, એમ કરતાં છેવટે 4335 આવે, અને કે 5000 આપી દીજે, પૈસા કાગળિયા કહી જાય, કટિંગમાં કાપી નાખે, જાતનો પ્રોબ્લેમ, ડિલે કરે, પાછું રખડાવી મારે, પૈસાનો પ્રોબ્લેમ, બધા આવ્યા જ કરતા હતા. પછી આ ડિમ્પલભાઈને બધા ભેગા મળીને અમેરિકામાં એક મહાત્માની હેલ્પ લીધી. આપણે પ્રેસ હોય ને તો આપણું સારું પડે, પછી ત્યાંથી ધીમે ધીમે ટ્રાન્સફર થયું. એવી ને શું થયેલી વાત કરે, એમને વધારે ખબર. પૂજ્યશ્રીને જે થાય ને એ જ નહોતું ગમતું. આવી રીતે રાતના જાય અને એ લોકો સમજે નહીં, પૂજ્યશ્રી પેલું પરફેક્શન હોય ને બધી ખબર હોય ને એ લોકોને ઉડાડી દેવું હોય, એટલે બહુ એવો ભાવ થાય કે એમને દુધેશ્વરને બધા રાતના 1 વાગે 2 વાગ્યા સુધી બેસે, અને છતાંય સંતોષ જ ના થાય. એટલે પછી પૂજ્યશ્રીને એવું પણ હતું કે જો આપણું પોતાનું હોય ને તો આપણે ટાઈમસર કરી શકશું, આપણે દાદાનું ઘણું બધું આપી શકાશે. પહેલાંમાં ટાઈમ ના સચવાય, બગાડ થાય, ક્વોલિટી સારી ના હોય, અને પૈસા પણ વધારે દાદાના જાય. દુરુપયોગ બહુ ઘણો દુરુપયોગ. અને ટાઈમનું પણ એ કહેતા હતા કે આપણે ટાઈમસર નથી થતું, બહુ મોડું, કાલે તમને મળી જશે, પરમ દિવસ મળી, એમ કરતાં મહિનો સુધી ના મળે આપણને, અને આપણે લટકતા જ રહીએ, ને આપણે આગળ પછી મહાત્માને પહોંચાડવું હોય, અને એમાં રમતો હોય પાછી, એ બધી રમત હોય બધી. એટલે પછી મારે એક સરસ સંજોગ મળ્યા કે આપણને અહીંયા ઇન્ડિયામાં ગુજરાત ગવર્મેન્ટમાં બધી લાઇબ્રેરીમાં દાદાની બુક્સ ફ્રી ગ્રાન્ટેબલ કરી, એટલે ગવર્મેન્ટ પૈસા આપે અને દરેક લાઇબ્રેરીવાળા એ બુકો રાખી શકે. તો આ વાત પછી આપણે અમેરિકા નિરૂમાં જાય ત્યારે ત્યાંના મહાત્માઓને કરી, જસ્ટ એઝ એ ન્યૂઝ કે આવું સરસ છે કે આપણને દાદાની વાણી બધાને પહોંચશે, આપણને કોઈ ખાતરી નહોતી એમ. એટલે ત્યારે એક મહાત્માને બહુ ભાવ થયો કે તો પછી આપણું પ્રેસ હોય તો સારું નહીં. એટલે પૂજ્યશ્રીની ઈચ્છા હતી જ કે હા આપણું પ્રેસ હોય તો સારું, આપણી અપેક્ષા જ નહોતી કે આપણું પ્રેસ થાય, આપણે ક્યાં પહોંચી વળીએ આ બધું. પણ પેલા લાઇબ્રેરીમાં બુક્સો જશે એ આધારે પેલા મહાત્માને જાણ્યું, તો એમને કીધું કે નિરૂમાને કીધું કે નિરૂમા હું આખું પ્રેસ મોકલીશ અહીંયા અમેરિકાથી, અને આપણા દાદાની વાણી ખૂબ છાપો, ખૂબ પહોંચાડો, અને જગતને પહોંચાડો, લાઇબ્રેરીથી ચાલુ કરો, બધાને પહોંચાડો. એમ કરતાં પછી આખું એક પછી એક એવિડન્સ મળતા ગયા અને થતું ગયું. બહુ સરસ પછીથી બધું. એક ફોટો છાપવો હોય ને તોય ક્વોલિટી ના મળી શકે. ફોટા માટે કેટલી બધી મગજમારી કરવાની, આખું બદલાઈ જાય, કલર જ બદલાઈ જાય. શ્રીમંદ સ્વામી આપણને જોવાય ના ગમે ફોટામાં, એવા કલર ના થઈ જાય.
એટલે પૂછ્યું રાતના એક કલર ટોન માટે 3 કલાક કાઢ્યા હતા કે આ કલર ટોન બરોબર નથી આવતો એમ. દાદાનો ફોટો આમ કહે ને સ્કિન કલરને બદલે લાલ થઈ ગયો હોય, કાળા લાલ થઈ કાળા થઈ ગયો હોય, યલો થઈ ગયો હોય કંઈક, અને કે એ બધા ચાલે, આવું જ હોય કે છે તમારે બધા વિચિત્ર હોય. આપણે આમ ફોટો બતાડીએ ને તો તમારો સેમ્પલ આ જ થઈ જવાનો ચોક્કસ, ઠોકા ઠોક બધું આવે. આપણને લાગે દાદાનું દર્શન કરવાની મજા નથી આવતી. પણ હવે ધીમે ધીમે આપણું પ્રેસ થયું ત્યારથી જોવું જ નથી પડ્યું. જેટલી બેસ્ટ ક્વોલિટી લાવી શકે આપણે, ક્વોલિટી ઇકોનોમિકલી અને ટાઈમ સચવાઈ ગયો બધો. અને એટલી સરસ આજે એ ચોપડી વર્ષો પછી પણ 15 વર્ષ વાપરતા હોય ને તો ફાટી જતી નથી, છૂટી પડી જતી નથી. એટલું સરસ બાઇન્ડિંગ હોય છે, કાગળ ખરાબ થતા નથી, એની ગુણવત્તા એટલી સરસ હોય છે બધું. એટલે આપણે જોઈતું તો એ બધું સચવાઈ ગયું આપણું. અમારે પ્રેસમાં સૌથી વધારે MBA ભાઈઓ હોય, એટલે 25 જેટલા MBA ભાઈઓ ને બધા છે. તમે બધા અભેદતાથી અને પ્રેમથી કામ કરી શકીએ. દાદાને આશીર્વાદ આપો. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. હિતેશ મહાજન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આમ તો 1997માં પહેલી મુલાકાત નિરૂમા જોડે થઈ હતી, અમદાવાદ જોબ લાગી ત્યારે. એટલે પછી એટલે બહાર પેલી દાદા ભગવાનવાળી ગાડી જોઈ એટલે ગયો અંદર. પપ્પાએ કહી રાખ્યું હતું, નહીં તો ખબર ના પડત. એટલે અંદર ગયો તો પહેલી જ મુલાકાતમાં એમને તો કીધું આવી જવું હોય તો. 97માં હું તો પહેલી વાર જ મળ્યો હતો એમને. એટલે પછી ત્યારે તો એવું ના થયું કે આવી જવું એમ. પછી જ્ઞાન લીધું 97માં 4/5/1997 તિથલ દરિયા કિનારે. અને ત્યાં તો શું વાતાવરણ હતું, બાકી સીન તો હજુ જતો જ નથી. એટલે પછી 99માં સંજોગ બાજી ગયો અહીંયા આવવાનો પાછો, અને પ્રેસમાં જ આવ્યો 99માં. અને મારું આવ્યો ત્યારનો પ્રેસમાં જ હતો. એટલે 18 વર્ષ પછી એમાં ને એમાં જ પ્રેસમાં સરસ ગયા. એટલે શરૂઆતમાં તો ભોયરામાં જ હતો, એટલે દિવસ જોવાનો રહેતો જ નહોતો. અને બહાર બીજી કશી ખબર જોવાનું નહીં, એટલે સંજોગો બધા નીકળી ગયા. પણ પછી સંજોગ બદલાય તો ખરા જ. એટલે 2017માં પછી લગ્ન થયા. અને પછી બહાર જોબ કરવાની તો થાય પછી. એટલે બહાર ગયા પછી ખબર પડે કે શું હાલત થાય ભાઈ. એટલે 2 વર્ષ તો બહાર ગયા પછી પાછા સંજોગ પ્રેસમાં આવવાના થઈ ગયા. અને પ્રેસમાં જે વાતાવરણ છે એટલે એકદમ ટાઈમ ક્યાં જાય જ ખબર ના પડે. અને પેલાને તો ઘડિયાળ જોવી પડે, હજુ 7 નહીં વાગ્યા. અને અહીંયા 7 વાગી જાય ખબર નહીં પડતી 7 વાગી ગયા. થોડું ત્યાં વાતાવરણ કળિયુગ જેવું લાગે, એટલે હાવ સતયુગ જેવું લાગે. 2 ફરક બહુ ડિફરન્ટ છે. એટલે કળિયુગનો સતયુગ જેવું હોય તો આવી રીતના ખબર પડે. એટલે બહુ બહારનું તો વિષય કસાય સિવાય કંઈ હોતું જ નથી. એટલે બહાર તો અહીંયા ભલે એકદમ બીજું બધું પણ એકદમ શાંતિ અને કામ સરળ. અને પછી એટલે હવે આમાં જ રહું, અને આ લાઈફ આમાં જ નીકળે, અને વિષય કસાય રહી થવાય, અને નિર્દોષ દ્રષ્ટિથી બધા નિર્દોષ જોવાય, એવી આપ મારી પર કૃપા કરો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો આપણે પૂરું કરીએ. સામાયિકની થોડી વાત લઈએ. દાદા ભગવાન જેવો શુદ્ધ આત્મા છો. દાડામાં 50 વખત 200 વખત યાદ આવે ને તોય કેટલો બધો આનંદ થઈ જાય. આજે આગળના 2 વાક્યો રહે. ઋષભદેવ દાદા ભગવાન જેવો શુદ્ધ આત્મા છો, મહાવીર ભગવાન જેવો શુદ્ધ આત્મા છો. લાખો વર્ષ પછી પણ આજે દુનિયા યાદ કર્યા કરે, 1000 વર્ષ પછી. શું તો કે કેવળ આત્માને, કેવળ જ્ઞાની પદને પામ્યા, કેવળ આત્મારૂપ થયા. અને એ જ આપણને જ્ઞાન મળ્યું છે. ને એવો જ શુદ્ધ આત્મા આપણી મય છે, આપણું સ્વરૂપ જ એ છે. રોંગ બિલીફથી, અજ્ઞાનતાથી જુદા પડ્યા છે, રાઈટ બિલીફ મળી, હવે ભગવાન જોડે બેઠા છે. અને એ ભગવાનનું સ્વરૂપ કેવું છે આપણી મયવાળા? તો ઋષભદેવ ભગવાન જેવો શુદ્ધ આત્મા, મહાવીર ભગવાન જેવો શુદ્ધ આત્મા, દાદા ભગવાન જેવો શુદ્ધ આત્મા. એવા સ્વરૂપે કહે ને કે કેવળ આમ છે ને કે આખી દુનિયા ઉપર કરુણા અને પ્રેમ વરસાવ્યો, જગતનું કલ્યાણ કર્યું. ક્યારે? તો કે કેવળ આત્મા. કરોડો દેવી દેવતાઓ જેમની સેવામાં રહે, કેમ? તો કે કેવળ આત્મારૂપ થયા પોતે. ઓલા અજ્ઞાનતાથી આત્માથી ઊંધો જાય છે, અને જ્ઞાનથી આત્મરૂપ થાય તો આખું કરોડો દેવી દેવતાઓ સેવામાં આખા જગતનું કલ્યાણ થાય. અને કરોડો વર્ષો સુધી, લાખો વર્ષો સુધી લોકો એને યાદ કરીને પુણ્ય બાંધે. એ પ્રગટ આત્માની કેટલી મોટી દશા.
અને એવો જ આત્મા પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન જેવો જ આત્મા ઋષભદેવ ભગવાનની અંદર, એવો જ મહાવીર ભગવાનમાં, ને એવો જ આપણી મહી દરેક જીવ માત્રમાં એવો જ આત્મા છે. અને એ સ્વરૂપને આજે આપણે આ બોલીએ છીએ, હું ઋષભદેવ ભગવાન જેવો શુદ્ધ આત્મા છું, તો આ વાક્ય બોલતા બોલતા આપણે તે પોતાની જે રોંગ બિલીફથી ઊંધા ગયેલા રાઈટ બિલીફથી આપણે તે રૂપ થવા માગીએ છીએ. અને તે કેટલા અનંત ગુણો બધાએ આત્માના નિરાવરણ થયેલા, કેવળ જ્ઞાની પરમાત્મા દશામાં પહોંચેલા, અને માત્ર કહીને કે અજ્ઞાન બધા પ્રકારનું ખલાસ થયું તો એ દશામાં પહોંચાય છે. આપણને એ શરૂઆત થઈ છે, આપણું આ ફળ આ જ આવશે, ને એ થવા માટે આપણી આ ભજના છે. ઋષભદેવ ભગવાન જેવો શુદ્ધ આત્મા છું, મહાવીર ભગવાન જેવો શુદ્ધ આત્મા છું, દાદા ભગવાન જેવો શુદ્ધ આત્મા છું. એ જ્ઞાનમાં શું જોયું, કેવું જોયું, કેવા શાસ્ત્રો એ જો વાણી શાસ્ત્ર રૂપે બની. દાદાએ જો ને આટલી બધી આપતા વાણી, આટલા બધા પ્રિન્ટિંગ પ્રેસ, કરોડો કોપીઓ જેની છપાય છે, વાણી કેવી અવિરોધાભાસ, વિતરાગી, કરુણાવાળી, કલ્યાણ કરી નાખે એવી. માત્ર કેવળ જ્ઞાન સ્વરૂપ આત્માનું જોયું, જાણ્યું, અનુભવ્યું, અને જગતને એ અજ્ઞાનમાંથી છૂટવાના રસ્તા આપ્યા. એમાં આટલું બધું લોકોને શાંતિ થાય એવું વિજ્ઞાન આપી શક્યા. અને એ મૂળ આત્મા એ કેવો સ્વરૂપ હશે કે જે એનું ફળ આ કરોડો માણસો સુખ શાંતિ અનુભવે છે. કે એ સ્વરૂપ આત્માનું અનંત અનંત સુખનું ધામ, અનંત સમાધિ સ્વરૂપ. અને એ સંભાળવાથી જ એટલો બધો આનંદ થાય. તો આપણને તો પ્રતીતિ બેઠી છે. હવે તે રૂપ થવા માટે આ વાક્ય બોલતા છે કે તમારા જેવો જ એમનામાં પ્રગટ થયેલો આત્મા એવો જ મારું સ્વરૂપ છે, તે રૂપે મને થવાય એવી કૃપા કરો. આજે આપણે આ ભગવાન મહાવીરની વાતો સાંભળી હોય, ઋષભદેવ ભગવાનની, એવા છે કે સાવ જ્ઞાન જ નહોતું, એવા અણઘડ ને ધીમે 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 કેવળ આત્માનું જ્ઞાન આપી નિર્વાણ સુધી તૈયાર કર્યા, મોક્ષ પમાડી શક્યા. એટલા એમની હાજરી લાખો માણસો મોક્ષને પામ્યા. મહાવીર ભગવાન સુધી બોલો કેવું જ્ઞાન જગતને પહોંચાડ્યું. એમની હાજરીથી જ, દર્શનથી જ કેવળ જ્ઞાન થાય. એમના ઉપદેશથી લોકો આત્મજ્ઞાન પામે, સંકિત થાય, ચારિત્ર દીક્ષા લે, આત્મના મોક્ષ માર્ગમાં આગળ ચડે, પગથિયા ચડે, છેવટે નિર્વાણ પામની મોક્ષે જાય. કેવી દશાવાળા આત્મા કહેવાય કે એમની હાજરીથી જ કલ્યાણ થઈ જતું. અને એ આત્મા, પ્રગટ આત્મા, એને આપણે સ્મરીએ છીએ, એમને યાદ રાખીએ છીએ, એમના જેવા થવા માટે ભજના કરીએ છીએ. એટલે આ એમના ગુણગાન ગાતા, એમના સ્વરૂપને યાદ કરતા એ રૂપ થવાતું જાય. આજે આપણે એ બે વાક્યને આજે આરાધન કરીશું. ચાલો વિધિ કરીએ. બોલો હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક પોતાની સ્વરૂપ ભજના થવા અર્થે, પોતાની સ્વરૂપ ભજના થવા અર્થે હું ઋષભદેવ ભગવાન જેવો શુદ્ધ આત્મા છું, હું ઋષભદેવ ભગવાન જેવો શુદ્ધ આત્મા છું, હું મહાવીર ભગવાન જેવો શુદ્ધ આત્મા છું, હું મહાવીર ભગવાન જેવો શુદ્ધ આત્મા છું. તે વાક્યનું આરાધન કરી, તે વાક્યનું આરાધન કરી પોતે આત્મારૂપ થાય, પોતે આત્મારૂપ થાય, તે અર્થે સામાયિક કરવાની શક્તિ આપો, તે અર્થે સામાયિક કરવાની શક્તિઓ આપો. હું મન વચન કાયા, હું મન વચન કાયા, મારા નામની સર્વ માયા, મારા નામની સર્વ માયા, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું,
શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ. ऑल वेस्टर्नर्स जय सच्चिदानंद टू एवरीबॉडी. सभी हिंदी भाषी महात्माओं को जय सच्चिदानंद. અને દેશ વિદેશના ગામે ગામના બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ. અને સેવાર્થી ટીમમાં બાકી રહેલા ઝૂમમાં જોઈન્ટ થયેલા બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.